આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા અર્થે મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા તેમની કામગીરી સંદર્ભે કરવામાં આવેલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળી પ્રભારી મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને રાજ્ય સરકારની લોક સુખાકારીની વિભાવનાને ચરિતાર્થ કરતી વિવિધ યોજનાઓ અને વિકાસને વેગ આપતા માળખાકીય કાર્યોમાં ઝડપની સાથોસાથ વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા માટે જણાવ્યું હતું। સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સીએમ ડેશબોર્ડ અંતર્ગતની કામગીરી અને તેના પેરામીટર્સ તથા તેમાં થયેલ કામગીરીની વિગતો આપી હતી। તેમણે લેન્ડ ગ્રેબિંગ, મહેસૂલી કેસો, રીસર્વેની કામગીરી, એસઆઈઆરની કામગીરી, જમીન ફાળવણી તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર અભિગમો સહિતની બાબતોથી પ્રભારી મંત્રીને વાકેફ કર્યા હતા। બેઠકમાં ઉપસ્થિત સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ તેમજ અગ્રણી સંજયભાઈ પટેલે જિલ્લામાં ચાલતા કામો તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જરૂરી કાર્યો બાબતે રચનાત્મક સૂચનો કર્યા હતા। આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।